ની વાતો છે તેમાં મધ્યસ્થી કરી રહ્યા છે। પાટીદાર અનામત મુદ્દે પણ ચર્ચા થઈ અને પાટીદાર આગેવાનો આ બેઠકમાં પણ હાજર રહ્યા હતા। મારી સાથે એસપીજીના લાલજીભાઈ પટેલ પણ હાજર રહેવાના છે અને બધાને સાથે રાખી અને તાત્કાલિક નિર્ણય થાય, તાત્કાલિક નિકાલ થાય એના માટેના સંપૂર્ણ અમારા પ્રયત્નો છે અને મને આશા છે કે સરકાર પણ પોઝિટિવ છે અને પાસના આગેવાનો પોઝિટિવ છે અને 100% આ વાતનો નિકાલ આવે એવું મને લાગી રહ્યું છે। એસપીજી દ્વારા જાહેરાત કરવામાં આવી છે 17મીથી જેલ ભરો આંદોલન જોઈ રહ્યા છો? અત્યારે તો લાલજીભાઈ સાથે આવી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો પાટીદારો હવે રાજ્ય સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। ત્યારે આવતીકાલે પાસ આગેવાનો દ્વારા સમૂહ મુંડનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। પાસના સભ્યો હવે આવતીકાલે સમૂહ મુંડન કરાવીને રાજ્ય સરકારનો વિરોધ કરશે અને પોતાની માંગો સંતોષવામાં આવે તેવી માંગો સાથે આ સમગ્ર કાર્યક્રમો આપશે। સરકાર સામે વિરોધ કરવાનો પાટીદાર અનામત આંદોલનના જે કન્વીનર છે તેઓ એક અનોખો નુસ્ખો અપનાવ્યો છે। તો આ તરફ ભાવનગરમાં સોની વેપારીઓની ચાલી રહેલી હડતાલમાં એક સોની વેપારી આત્મવિલોપનની ચીમકી આપી હતી। આથી સોની બજારમાં ખળભળાટ મચી ગયો હતો અને જો કે આ ચીમકી આપનાર શરદભાઈ રાજપુર આત્મવિલોપન માટે રિક્ષામાં બેસીને બજારમાં આવતા હતા ત્યાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી। ભાવનગરમાં સોની વેપારીઓની હડતાલ જાણે કે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી હોય તેમ આજે નાટ્યાત્મક રીતે વળાંક આવ્યો હતો। સોની વેપારીએ પોલીસને અગાઉ તેઓ આત્મવિલોપન કરવાના છે તેવું લેખિતમાં આપ્યું હતું। મસમોટો પોલીસનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો હતો। શરદભાઈ રિક્ષામાં બેસીને આવ્યા તેની જાણ થતાં જ પોલીસે તેમને ઝડપી લઈને પોલીસ વાનમાં બેસાડી દીધા અને તેમને પોલીસ મથકે લઈ જવાયા હતા। પોલીસ મથકે પણ સોની વેપારીઓના ટોળે ટોળા એકત્ર થયા હતા। ભાવનગર સોની એસોસિએશન તરફથી વેટ ન હટાવે ત્યાં સુધી એમની હડતાલ ચાલુ હતી અને આજ રોજ શરદ પારેખભાઈએ આત્મવિલોપનની ચીમકી આપેલ હતી, જેથી તેઓ આજ રોજ આવતો તેઓની ધરપકડ કરેલ છે અને પોલીસ બંદોબસ્ત ચાલુ છે। રાજ્યમાં એક બાદ એક અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે, જે અંતર્ગત આજરોજ વધુ 2 અકસ્માતની ઘટનાઓ તાપી અને સુરત ખાતે બનવા પામી છે। વાત કરીએ તાપીની તો તાપી જિલ્લાની એસટી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, જેમાં 30થી વધુ મુસાફરો ઘાયલ થતા તેમને સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। નેશનલ હાઈવે નંબર 53 પર નિઝર અમદાવાદ રૂટની એસટી બસ પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી જતા આ દુર્ઘટના સર્જાઈ। તો બીજી તરફ સુરતના કોસંબા હાઈવે પર મજૂરો ભરેલો છોટા હાથીનો ટેમ્પો પલટી મારી જતા એક મહિલા અને એક પુરુષનું મોત થયું। મહત્વનું છે કે આ ઘટનામાં 30 કરતા પણ વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। થોડો વરસાદ પડી ગયો હતો અને આમેથી ટ્રક આવતો હતો તો બસ બહુ સ્પીડમાં હતી અને બસ કંટ્રોલ નહીં કરી અને ડાયરેક્ટ જે બસ કંટ્રોલ કરીને એ રીતે કાબુ ગુમાવી દીધો ડ્રાઈવરે, સીધી પલટી ગઈ બસ। વ્યારાના કાટગઢ ગામમાં જે બ્રિજ આવેલો છે તે બ્રિજ ઉપરથી નિઝરથી અમદાવાદ જતી બસ પલટી ખાઈ ગયેલ હતી, જેમાં અંદાજે 41 જણા ઇન્જર્ડ થયા છે। તેમાંથી 3 જણાને સુરત રિફર કરવામાં આવ્યા છે। આ 3 જણામાંથી એક કંડક્ટર પણ છે। બસના ડ્રાઈવર હાલમાં ક્યાં છે તેની ખ્યાલ નથી, તેની તપાસ ચાલુ છે। રોડ તરફ જરા સાઈડે લીધી, સાઈડે લેવાથી એનો જે પાછળનો ભાગ છે એ પુલની રેલિંગ સાથે ઘસાણો અને એને હિસાબે અને થોડું સવારે વરસાદ જેવું ને રસ્તા ભીના હતા એના હિસાબે બસ સ્લીપ થઈ અને જમણી સાઈડે ગરનાળામાં। બુલેટિનમાં આગળ વધીએ, વાત કરીએ સુરતની એક મહત્વના સમાચાર સુરતથી। તો ઉમરપાડામાં ક્વેટી થવા રોડ પર એક અકસ્માતની ઘટના સામે આવી છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર, 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી સરકારી હોસ્પિટલ્સમાં બેદરકારીના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક ટ્રસ્ટ મેડિકલ કોલેજનું કારસ્તાન સામેમાં હલકી ગુણવત્તા અને ભેળસેળિયા સાબરદાણ મામલે સાબર ડેરીના ચેરમેનની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં સાબર ડેરીના ચેરમેન જેઠાભાઈએ પશુપાલક મહેન્દ્રભાઈ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાનું પણ સામે આવ્યું છે। ઓડિયો ક્લિપમાં સાબર ડેરીના ચેરમેને કહ્યું છે કે ખાનગી દુકાનમાંથી દાણ ખરીદી લો તેમજ દાણનો લેબ ટેસ્ટ અમારી ઈચ્છા પ્રમાણે થશે।
પશુપાલકની માંગથી ચેરમેન પોતાનો સંયમ ગુમાવ્યો અને મહત્વપૂર્ણ છે કે સાબરદાણ ખાવાથી કેટલાક પશુઓના પણ મોત થયા છે. મહેન્દ્રભાઈ બોલો સાહેબ. ફોન કર્યો પાછો ક્યાં ફોન કર્યો છે? રાત્રે તમે નતો કર્યો 12 વાગે? રાતે તો ફોન કર્યો. હા એટલે સાહેબ હું અમુક કરવાનું જવું છે, અમને સારો માલ અપાવવાનો છે. રાતે ફોન કરતા ના કરવાનો તો ફોન કર્યો તો હવે તમારે સારો માલ અપાવવાનો છે અમને, અમે ગ્રાહક છીએ, અમને સારો માલ અપાવવાનો છે કે નથી અપાવવાનો? ગ્રાહક હોય ને તો ગ્રાહક ફોન કરવાનો ભાઈ. હો ને તો રાતે તમે ફોન કર્યો, ફોન કાપી નાખ્યો એટલે મેં પાછો ફોન કર્યો. પછી મેં ક્યાં ફોન કર્યો છે? હું તો મેસેજ અમારે ફોન કર્યો એક વાત હોય ને ના ના સર, કાનો દુરુપયોગ તો છે જ નહીં જેઠાભાઈ. તમે માલ ખરાબ આપો છો, વસ્તુ આ જ છે. વાત નથી જે કરવું એ કરજો. જે કરવું હોય કરજો એમ કે સાહેબ. અમે ગ્રાહક છે તો ગ્રાહક તો અમે અમારો ન્યાય માંગે, તમે અમને ખરાબ માલ આપો છો. જે કરવું એ કરજો. ખેડૂતના પ્રતિનિધિ છે એમ ને, જે કરવું હોય કરી લે. વલસાડમાં એક મહિલાને જાહેરમાં માર મારી હોવાના મામલે વીટીવીના અહેવાલ બાદ તંત્રની કાર્યવાહી શરૂ થઈ છે. મહિલાને માર મારનાર ઈસમોની ધરપકડ કરવાનો જિલ્લા પોલીસ વડાએ આદેશ આપ્યો છે. મહત્વનું છે કે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સુખેજ ગામમાં એક મહિલાને જાહેરમાં પુરુષો દ્વારા ઢોર માર મારવાની ઘટના પ્રકાશમાં આવી. ગામના હાટવાડામાં એક મહિલાના ગળામાં રહેલ સોનાની ચેઇન બાજુમાં રહેલ મહિલાએ ચોરી કરતા લોકોએ ઝડપી લીધી. ત્યારે બાદમાં ગામના કેટલાક લોકોએ આ મહિલાને માર મારવા લાગ્યા. ચોરીની ઘટના સાબિત થાય તે પહેલા જ લોકોએ જજ બનીને મહિલાને સજા ફરમાવી દીધી અને એટલેથી જ ન અટકતા કેટલાક લોકો તો લાત ઘૂસા અને ઝાપટ મારી મહિલાની હાલત ગંભીર બનાવી દીધી. આ મામલે પારડી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પારડી પોલીસે આ ચોરી કરનાર મહિલાની ધરપકડ કરી હતી, પરંતુ મહિલાને ઢોર માર મારનાર ઈસમો વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. બનાસકાંઠામાં ડીસાના શિવનગર પોલીસ ચોકીમાં પોલીસ કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં ઊંઘતો ઝડપાઈ ગયો હતો. એક તરફ ગુનાખોરી વધી રહી છે ત્યારે પ્રજાની સુરક્ષા કરવાને બદલે ખાકી પર દાગ લગાવનાર પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો. આ હરકતથી પોલીસ કર્મચારીઓએ ખાકી વર્દીને પણ લજવી છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે પોલીસ ચોકીમાં જ ટલ્લી થયેલા આ પોલીસ કોન્સ્ટેબલ સામે ક્યારે કાર્યવાહી થશે, તેમજ શું આ પોલીસ કર્મચારીને કાયદાનો ડર નથી? આ ઘટના બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જોકે પોલીસ કોન્સ્ટેબલ સામે ક્યારે પગલાં લેવાશે તે એક મોટો સવાલ છે. અમરેલીની કે પારેખ કોમર્સ કોલેજમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે આજે પણ આ કોલેજમાં 21 કોપી કેસ અને એક ડમી વિદ્યાર્થી ઝડપાઈ ગયો છે. કે પારેખ કોમર્સ કોલેજમાં ચાલી રહેલા સેમેસ્ટર 6ની પરીક્ષામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ રહ્યાના વિડીયો વાયરલ થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સફાળી જાગી છે અને કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કર્યું છે અને હવે અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કોલેજની પસંદગી પરીક્ષા કેન્દ્ર તરીકે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ચૌહાણ 20 જેટલા મહિલા અને પુરુષ સાથેની ફ્લાઇંગ સ્ક્વોડ સાથે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આજે પરીક્ષાર્થીઓના આઈ કાર્ડ અને વોલ ટિકિટ તપાસણી શરૂ કરી હતી, જેમાં મનીષ મધુભાઈ વલસાડની જગ્યાએ ગારિયાધાર ગામમાં રહેતા જ અને આ જ કોલેજમાં એસવાય બીકોમમાં અભ્યાસ કરતો પિયુષ ભરતભાઈ સાવલિયાને ફ્લાઇંગ સ્ક્વોડે ઝડપી લઈ તેમની સામે સિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. અને કેટલાક સમાચારો સાથે પરત ફરીએ છીએ. હાલ એક બ્રેક.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. શામળાજીની આસપાસ આવેલા ગામોમાં ઉનાળાના આરંભે જ પાણીની સમસ્યા વિકટ બની છે. તેમ છતાં મેશ્વો ડેમનું પાણી છોડવામાં નહીં આવતા આ વિસ્તારના લોકોને ઘર આંગણે છતાં પાણીએ તરસે મરવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. દર વર્ષે લોકો સરકાર પાસે મેશ્વો ડેમમાંથી પાણી છોડવા આજીજી કરે છે, છતાં પણ સરકાર આંખ આડા કાન કરે છે, જેને કારણે એક જાગૃત નાગરિકે આંદોલનની ચીમકી આપી છે અને 25 એપ્રિલ સુધી જો મેશ્વો ડેમમાંથી પાણી આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. જો પાણી છોડવામાં નહીં આવે તો અમે 25મી પછી એના આંદોલનના શ્રી ગણેશ કરીશું, ઉપવાસ પર બેસીશું અને સરકારને અમારી ગાંધીજીના સીધા રાહે અમે આંદોલન કરી અને સરકારની અમારી વાત એ કાને ધરાવશું. જે પાણી છોડવાનું છે તેની અત્રેની કચેરી પાસે કોઈ સત્તા નથી, જે સત્તા માત્ર સરકારશ્રી પાસે છે. એની દરખાસ્ત અમે વર્તુળ કચેરીમાં સાદર કરી દીધેલ છે, જેની મંજૂરી માટે વર્તુળ કચેરીથી સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવશે અને મંજૂરી મળેથી પાણી છોડવા અંગેની કાર્યવાહી થઈ શકે. રાજકોટમાં પાણીની દિવસે ને દિવસે વધતી જતી સમસ્યા રાજકોટવાસીઓ માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. પાણી વગર ઘરના નાના મોટા તમામ કામો અટકી પડતા હોય ત્યાં રાજકોટમાં પાણીનો કાપ કરતા મહિલાઓએ મહાનગરપાલિકાના મેયરની ઓફિસે પહોંચી અને હોબાળો મચાવ્યો. મહિલાઓએ વિરોધ કરીને મેયરનો ઘેરાવ કર્યો અને પાણી આપોના ઓફિસમાં નારા પણ લગાવ્યા. કોંગ્રેસના કોર્પોરેટર મનસુખ કાલરિયા સહિતના કાર્યકરોએ મેયરની ચેમ્બરની બહાર અન્નજળનો ત્યાગ કરી ધરણા પર બેઠા હતા. ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સામાન્ય રીતે શિયાળામાં જ દેખા દેતા સ્વાઇન ફ્લુએ રાજકોટમાં ભર ઉનાળે એકનો ભોગ લેતા આરોગ્ય તંત્રમાં ફરી એકવાર દોડધામ મચી ગઈ છે. શહેરના કોઠાડિયા રોડ પર રહેતા મહિલાનું સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લુ વોર્ડમાં ગત રાત્રે મોત થયું, જેનો રિપોર્ટ પોઝિટિવ હતો, તો બીજી તરફ વધુ 4 દર્દી સારવાર હેઠળ છે, જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મળી રહેલી માહિતી મુજબ નીલકંઠ ટોકીઝ પાસેના આનંદનગરમાં રહેતા રસીલાબેન વાઘેલાને થોડા દિવસ પહેલા શરદી ઉધરસ તાવ લાગુ પડતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેઓને 26 માર્ચે દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનો સ્વાઇન ફ્લુ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા ખાસ વોર્ડમાં દાખલ કરી સઘન સારવાર શરૂ કરવામાં આવી. રસીલાબહેનનું સારવાર દરમિયાન રાત્રે મોત થયું હતું, જ્યારે અન્ય બીજા 4 દર્દીઓ દાખલ છે. આ ચારેયના રિપોર્ટ પણ પોઝિટિવ છે, જેમાં રાજકોટના વૃદ્ધ, ગોંડલના અનીડા ભાલોડીના મહિલા, જૂનાગઢના પલાસવાના યુવાન અને વંથલીના એક મહિલાનો સમાવેશ થાય છે. તો આગળ વાત કરીએ વલસાડની. વલસાડથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડથી બ્રાઉન સુગર ઝડપાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. એસઓજી પોલીસે બ્રાઉન સુગરનો જથ્થો જપ્ત કરી અને તપાસના આદેશ આપ્યા છે. ₹10 લાખની કિંમતનો આ બ્રાઉન સુગર હતો, જેનો જથ્થો એસઓજી પોલીસના અધિકારીઓ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે. તેની સાથે 2 આરોપી પણ ઝડપાઈ ગયા છે. તેમની પૂછપરછમાં સમગ્ર બાબતના ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે. અન્ય એક અપડેટ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદથી રચના સ્કૂલમાં એડમિશન રદ પ્રકરણ મામલે એક મહત્વના સમાચાર અમદાવાદથી. તેના પર જો નજર કરવામાં આવે તો ડીઈઓને ગાંધીનગરનું તેડું આવ્યું છે. એડમિશન રદ કરવા બાબતે હવે સકંજો કસાઈ રહ્યો છે. તેમાં પણ ડીઈઓ સાથે ચર્ચા બાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી, કોઈ પણ પ્રકારના પગલાં લેવાશે. શિક્ષણ અધિકારીએ શિક્ષણ પ્રધાન સાથે મુલાકાત કરી હતી અને હવે આ અંગે આગળની કાર્યવાહી રૂપે શું થાય છે તે જોવું રહ્યું. વિદ્યાર્થીને પ્રવેશ નહીં આપે તો પગલાં લેવામાં આવશે તેવી વાત પણ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી. વાત વડોદરાની કરીએ. વડોદરા શહેરમાં ગરમી સતત વધી રહી છે, જેને કારણે આઈસ્ક્રીમ, લસ્સી સહિતની ઠંડી વસ્તુઓનું વેચાણ પણ વધી રહ્યું છે. આવા સમયે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે શહેરના ઠંડી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ પર દરોડા પાડ્યા, જેમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલી દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાંથી મઠો અને મેંગો લસ્સીના સેમ્પલ લેવાયા હતા અને આ સેમ્પલ લેબમાં મોકલવામાં આવશે. ત્યારબાદ રિપોર્ટના આધારે વેપારીઓ સામે યોગ્ય કાયદેસરના પગલાં પણ ભરાશે. આ સાથે જ બુલેટિનમાં વધુ એક બ્રેક. વેલકમ બેક.
ગુજરાતની જીવાદોરી ગણાતી યોજના નર્મદા બંધ પર સુરક્ષામાં વધારો કરવા માટે ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે અને નર્મદા બંધની આજુબાજુ સીસીટીવી કેમેરા લગાવવાના ચક્રો ગતિમાન કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ વિભાગની એક ટીમ સોમવારે સ્થાનિક એસઆરપીના જવાનો સાથે નર્મદા બંધની મુલાકાતે આવી અને નર્મદા બંધ નજીક આવેલા સ્વાગત કક્ષથી માંડીને પાર્કિંગ અને વ્યૂ પોઈન્ટ નંબર 1 સહિત ફેમ અને ગ્લાસ કેબિનની મુલાકાત લઈને કઈ જગ્યાએ કેટલા સીસીટીવી કેમેરા લગાવવાથી સુરક્ષામાં વધારો થઈ શકાય તે માટેની જાણકારી મેળવી હતી. તેથી હવે ટૂંક સમયમાં ડેમની સુરક્ષામાં વધારો થઈ શકશે. સૌરાષ્ટ્ર સહિત પોરબંદરના દરિયા વિસ્તારમાં આજથી ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ થયો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા વર્ષ દરમિયાન 2 વખત આ ઓપરેશન કરવામાં આવતું હોય છે. 2 દિવસ ચાલતા ઓપરેશન સાગર સુરક્ષા કવચમાં કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, એસઓજી સહિતની સુરક્ષા એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે છે અને આમાં મોક ડ્રીલ પણ યોજવામાં આવે છે. પોરબંદરના તેમજ અસ્માવતી ઘાટ સહિત બંદરમાં પ્રવેશ મેળવવાના મુખ્ય પોઈન્ટો પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નિવૃત્ત આઈપીએસ ઓફિસર ડીજી વણઝારા છેલ્લા ઘણા સમયથી ગુજરાતની બહાર હતા. તેમને ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેમને 15 દિવસ પહેલા સીબીઆઈ કોર્ટે ગુજરાતમાં પ્રવેશ કરવા માટે મંજૂરી આપી છે. આગામી 8મી એપ્રિલના રોજ વણઝારા ગુજરાત ખાતે આવશે. તેમના ભવ્ય સ્વાગત માટે તેમના પરિવારજનોએ સુરતથી નાસિક બેન્ડ બોલાવ્યા છે. તદુપરાંત અમદાવાદ ટાઉન હોલ ખાતે તેમના સમાજના લોકોએ તેમનું સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. ડીજી વણઝારાએ ઈશ્વરજહાં એન્કાઉન્ટર અને સોહરાબુદ એન્કાઉન્ટર કેસમાં 9 વર્ષથી વધુનો જેલવાસ ભોગવ્યો છે. મેટ્રો રેલના મુખ્ય આરોપી અને પૂર્વ આઈએએસ સંજય ગુપ્તાના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે. જામીન આપવા બદલ હાઈકોર્ટે 1 મહિનામાં ₹1 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે અને દર સોમવારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈને હાજરી પુરાવા માટે પણ સંજય ગુપ્તાને આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સંજય ગુપ્તાના કાયમી જામીન મંજૂર કર્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા લગ્ન રીવાબા સાથે 17 એપ્રિલના રોજ થવાના છે. ત્યારે પ્રથમ કંકોત્રી જાડેજા પરિવારના કુળદેવી માં આશાપુરા માતાજીના મંદિરે તેમના બહેનના હસ્તે મૂકવામાં આવી હતી. રવિન્દ્ર જાડેજા અને રીવાબાના લગ્ન રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી સિઝન્સ હોટલમાં રાખવામાં આવ્યા છે, જ્યાં રવિન્દ્ર જાડેજા અને રીવાબા લગ્ન ગ્રંથિથી જોડાશે. તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. જતા જતા નિહાળવાનું ચૂકશો નહીં રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. ભુજ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે આજથી 4 વર્ષ અગાઉ નગરપાલિકા દ્વારા 1000થી પણ વધારે સાયકલો ખરીદવામાં આવી હતી અને લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. છતાં સાયકલનો એક પણ વાર ઉપયોગ કરવામાં નથી આવ્યો. આમ પ્રજાના લાખો રૂપિયા નગરપાલિકા દ્વારા વેડફાયા હોવાનું કોંગ્રેસના વિપક્ષ નેતાઓએ આક્ષેપ કર્યો છે. મોરબી બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજવામાં આવી હતી, જેના પરિણામ બાદ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે કુલ 5 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જ્યારે સેક્રેટરી પદ માટે 4 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, તો ઉપપ્રમુખ પદ માટે 3 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, જેમાં બાર એસોસિએશનના 246 સભ્યો નોંધાયેલા છે. સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડ દ્વારા નવા કપાસ સબયાર્ડ માટે જમીન ખરીદવાની કાર્યવાહી હાથ ધરાતા એપીએમસીના સભ્યો અને ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો. વઢવાણ માર્કેટિંગ યાર્ડ પાસે જરૂરિયાત કરતાં વધુ જમીન છે, તેમજ હાલની જમીનનો પણ પૂરો ઉપયોગ નથી થઈ રહ્યો, ત્યારે નવા કપાસના સબયાર્ડ માટે જમીન ખરીદવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જે અંગે વઢવાણ માર્કેટિંગ યાર્ડના 6 ડિરેક્ટરો અને ખેડૂત આગેવાનોએ લેખિતમાં વિરોધ કર્યો હતો.